નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે હિરલ। ખ્યાતિ હોસ્પિટલ કાંડ કે જેણે આખા ગુજરાતમાં ખળભળાટ મચાવ્યો, ત્યારે હવે આ જ ખ્યાતિ કૌભાંડમાં વધુ એક કૌભાંડનો પર્દાફાશ થયો છે ને આ કૌભાંડમાં નકલીની ભરમારનો પગે પસારો થયો છે। નકલી ખાદ્ય ચીજ, નકલી અધિકારીઓ, નકલી કચેરી, નકલી ડોક્ટર, નકલી સર્ટિફિકેટ ને હવે નકલી આયુષ્માન કાર્ડનું કૌભાંડ। આ ગંભીર કૌભાંડ ગંભીર એટલા માટે કારણ કે વડાપ્રધાનના નામ સાથે જોડાયેલી યોજના પીએમજેવાય યોજનાના આયુષ્માન કાર્ડ જ આ ખ્યાતિ હોસ્પિટલમાં હેકર્સની મદદથી નકલી બનાવીને સરકારના રૂપિયા ખંખેરી તિજોરી ભરવામાં આવી રહી હતી। લાખો રૂપિયાની સારવારનો ખોટી રીતે લાભ લેવા માત્ર 1500 રૂપિયામાં બોગસ પીએમજેવાય કાર્ડ બનાવવામાં આવતું હતું, જેના માટે સરકારી વેબસાઇટમાં ચેડા કરી કૌભાંડ આચરાતું હતું અને આ કૌભાંડનો તાર ન માત્ર ગુજરાત પરંતુ અન્ય રાજ્યોમાં પણ જોડાયેલો છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આ મામલે 6 આરોપીની ધરપકડ કરીને રિમાન્ડ મેળવ્યા છે। ત્યારે ખ્યાતિ હોસ્પિટલના વધુ એક કાંડ પર જ કરીશું આજનો સીધો સંવાદ। ત્યારે ચર્ચામાં આપણી સાથે જોડાઈ ગયા છે ભાજપમાંથી શૈલેષ પરમાર, કોંગ્રેસમાંથી આપણી સાથે જોડાયા છે પરાગ પંચાલ અને વિશ્લેષક આપણી સાથે મુકેશ ઓઝા જોડાયા છે। આપ તમામ મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝમાં સ્વાગત છે। શૈલેષભાઈ, મારો પહેલો સવાલ તમને કે ખ્યાતિ હોસ્પિટલ કાંડ જે સામે આવ્યો એક પછી એક તેમાં અનેકો ખુલાસા થતા રહ્યા, કાર્યવાહી પણ હજુ ચાલુ છે અને ગઈકાલે એક વધુ ખુલાસો થયો કે પીએમજેવાય યોજના અંતર્ગત જે આયુષ્માન કાર્ડ બનાવવામાં આવતું હતું એ જ નકલી બનાવવામાં આવતું હતું અને એ હોસ્પિટલ ખ્યાતિ હોસ્પિટલમાં જ બનાવવામાં આવતું હતું। ત્યારે પીએમ શબ્દ સાથે જોડાયેલા આ આયુષ્માન કાર્ડ બોગસ બનાવવા આટલી બધી હિંમત કરવી એ કઈ હદે યોગ્ય અને આ વધુ પડતી નથી લાગતી આટલી બધી હિંમત? એમ જો પ્રથમ તો જે ઘટના ખ્યાતિ હોસ્પિટલમાં બની છે એમાં 9 જણ જેટલા દુઃખદ અવસાન થયા છે અને 13 ગામોમાં કેમ્પો કર્યા હતા અને 150 મેડિકલ કેમ્પ કર્યા હતા। એ બધી જ તપાસ થઈ છે। તપાસના અંતે ચિરાગ રાજ્યગુરુ અને પ્રતીક ભટ્ટ સહિત પંકિત પટેલ ને કાર્તિક પટેલ ને બધાની ધરપકડ કરી છે। એની રિમાન્ડ અને કાર્યવાહી પણ થઈ રહી છે એક વાત, અને સાથે સાથે ભારતીય ન્યાય સંહિતા એટલે BNS ની કલમ 100, 105, 136 અને 61 તળે એની કાર્યવાહી પણ થઈ રહી છે અને આમાં સરકાર ફરિયાદી બની છે। કોઈ વ્યક્તિ જેમના સ્વજનનું અવસાન થયું છે એ કોઈ ફરિયાદી નથી બન્યા, સરકાર ફરિયાદી બની છે। બે વાત। ત્રીજી વાત, 95 જેટલી હોસ્પિટલની તપાસ કરી આ કાંડ પહેલા અને એમાં 5 જેટલી હોસ્પિટલને સસ્પેન્ડ પણ કરી અને 20 કરોડનો દંડ કર્યો। પીએમ જય યોજના જે છે એ અત્યારે એમાં ખોટું કરતા હતા, એ બહાર કોણ લાવ્યું? એ ગુજરાતની ક્રાઇમ બ્રાન્ચ લાવી છે। એમાં કોઈએ ફરિયાદ કરી હોય બહાર આવ્યું એવું નથી। ગુજરાતની ક્રાઇમ બ્રાન્ચ છે એને આ કૌભાંડને બહાર લાવ્યું છે અને બહાર લાવ્યા છે એટલે એના ઉપર કાર્યવાહી પણ કરવાના છીએ। એમ નામ તો બહાર આવે નહીં। ખ્યાતિ હોસ્પિટલના જે ડોક્ટરો છે એ ડોક્ટરના સ્વરૂપમાં જેને કહેવાય ને કે અસામાજિક તત્વ કહી શકાય, ગુંડા તત્વ એ પ્રકારના હતા। મહરું ડોક્ટરનું હતું અને ચહેરો જે હતો એ ક્યાંક ને ક્યાંક અસામાજિક તત્વનો હતો। ડોક્ટર ભગવાનનું સ્વરૂપ છે, આપણે સૌ માનીએ છીએ। ડોક્ટરને મેડિકલ જે ફિલ્ડ છે એની વિશ્વસનીયતા જે છે એના ઉપર કઠારો ઘા કોઈએ માર્યો હોય તો એ ખ્યાતિ હોસ્પિટલ છે અને હવે જે કંઈ કામ કરવાનું છે કાયદાનું કામ કરશે, પણ મેડિકલ ફિલ્ડની વિશ્વસનીયતા ઘટવાના કારણે ક્યાંક ને ક્યાંક આના ઉપર સખ્તમાં સખ્ત પગલાં લેવાય એવું કર્યું છે અને હજુ પણ લઈશું। પીએમ જય યોજના, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના એટલે આયુષ્યમાન કાર્ડ, જે આયુષ્યમાન ભારત જે યોજના છે એ યોજના એટલા માટે લાવ્યા છીએ કે આ યોજનાના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો અને 60 વર્ષથી ઉપરની ઉંમરવાળા વડીલ લોકોની વડીલ વંદના થઈ શકે અને મધ્યમ વર્ગની સેવા થઈ શકે એ માટેની યોજના હતી। અને આમાં કેટલાય જે રીતે 108 ને ફોન કરીએ અને તરત જ એક મોદી ગાડી આવી જાય
કે છે ને મોદી ગાડી આવી, એ રીતે આયુષ્યમાન કાર્ડ રજૂ કરીએ તો ઘણા નથી કહેતા મોદી કાર્ડ રજૂ કરો એટલે તમારે કાંઈ પૈસા નહીં દેવા પડે. પૈસા નહીં દેવા પડે એ દર્દીને નહીં દેવા પડે, બાકી હોસ્પિટલને તો સરકાર એટલે મોદી સરકાર, કેન્દ્રની મોદી સરકાર પૈસા આપે જ છે. બીજા રાજ્યમાં 5 લાખ મળે છે. ગુજરાતમાં સજ્જન સરળ સૌમ્ય અને કસાયેલા અને ઘડાયેલા મૃદુ પણ મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે 5 લાખનો નિર્ણય કર્યો છે. એટલે ગુજરાતનો કોઈ દર્દી હોય તો એને 10 લાખ, બીજા રાજ્યનો હોય તો 5 લાખ. આ પ્રકારનો ફેરફાર પણ છે. પણ જે પ્રકારે કૃત્ય કર્યું છે ને એમાં પીએમ જય યોજના છે એ ગરીબોની જેને કહેવાય ને જીવાદોરી, કાંઈ તકલીફ થઈ હોય તો ઘરમાં પૈસા ન હોય, લગ્ન હોય ને કોઈના તો એ આયોજન પૂર્વક હોય કઈ તારીખ રાખવી, કોઈના ઘરે મરણ થાય અથવા તો દવાખાનું આવે તો એનું કોઈ આયોજન ન હોય. આ અચાનક આવતી જે તકલીફો છે એમાંથી કઈ રીતે નિવારણ થઈ શકે. ને ઘણા તો આખા ઘર સાફ થઈ ગયેલા છે આ બાબતમાં. માનો કે દવાખાનાની બાબતમાં ઘર, નાનું ઘર હોય અને આર્થિક તકલીફો હોય, ઘર સાફ થઈ ગયા. એમાંથી પાર ઉતરવા માટે આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ આ યોજના કરી હતી. પરંતુ આ યોજનાને પણ ક્યાંક ને ક્યાંક લૂણો લગાડવા માટે, કાળો દાગ બેસાડવા માટે જે રીતે ખ્યાતિ હોસ્પિટલે કામ કર્યું છે, જે પ્રકારે ગુંડા તત્વોએ કામ કર્યું છે, જે પ્રકારે પીએમ જય યોજનાના કાર્ડ ખોટી રીતે બનાવ્યા છે, એમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે. અને એમાં પણ સરકાર અને પોલીસ તંત્ર કામ કરે છે. ભારતીય ન્યાય સંહિતાથી જે પ્રકારનું કામ કરવાનું છે એ કામ ન્યાયતંત્ર કરશે, પોલીસનું કામ કરશે, કાયદાનું કામ કરશે અને પરિણામ આવશે. એમને બીજી વખત આવું કરવું હોય ને, એમને તો નહીં, અન્ય કોઈને પણ કરવું હોય તો પણ વિચાર કરવો પડશે. એ પ્રકારનું કામ કરીએ છીએ. નથી કહેતા કે ભાઈ એનું સરઘસ નીકળે છે, કુકડા ચાલ થાય છે, એટલે આ પ્રકારની પરિસ્થિતિ પાછળથી થઈ શકે છે. જી બિલકુલ શૈલેષભાઈ. પરાગભાઈ, હું તમને પૂછવા માંગીશ કે ખ્યાતિ કૌભાંડમાં આ નવો વળાંક આવવો કે આયુષ્માન કાર્ડ નકલી બનાવવાનો જે કૌભાંડનો પર્દાફાશ થયો અને વિવાદમાં એક નવો રંગ ઉમેરાયો, તે અંગે આપ શું કહેશો? જો હિરલ, ખ્યાતિ કાંડ જે છે એ કેટલાય દિવસથી ગુજરાતની સુર્ખીઓ બની રહી છે. હવે પહેલા આપણે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના કાર્ડની વાત કરીએ કે એની અંદર 5 લાખ સુધી જે હેલ્થ ઇન્સ્યોરન્સ છે એ કવર થાય છે. એની અંદર કેન્સર છે, હૃદય રોગ છે, ઘૂંટણ છે, ડેન્ગ્યુ, ચિકનગુનિયા, મલેરિયા, થાપાના બોલ, મોતિયા, મુખ્યત્વે આ બધા રોગો હોય છે. અને 13,000 જેટલી આખા દેશની અંદર 13,000 જેટલી જે હોસ્પિટલો છે એની અંદર કવર થયેલી છે. હવે ગુજરાતની આપણે વાત કરીએ તો ગુજરાતમાં આ જે પ્રકારે 9 લોકોએ જીવ ગુમાવ્યા, એ સિવાય મારા મિત્રએ એમ કીધું કે કાયદાનું કામ કરશે અને ચમરબંધીને છોડવામાં નહીં આવે. પણ આ અગાઉ બી આપણે જોયું કે સુરતના કોચિંગ ક્લાસનો કેસ હોય, એમાં વિદ્યાર્થીઓ જીવ ગુમાવ્યા હોય, વડોદરાની બોટનો કેસ હોય, મોરબીના બ્રિજનો કેસ હોય. આવી અનેક હોનારતોનું હમણાં છેલ્લા કેટલાક નજીકના વર્ષોમાં ગુજરાત રાજ્ય સાક્ષી બનેલું છે. અને એમાં કોઈ ચમરબંધીને આજ સુધી પકડવા, હા નીચેના લોકોને પકડાય છે, પણ ચમરબંધી જે ઉપર બેઠેલા છે કે જેની ક્યાંક ને ક્યાંક રાજકીય સાંઠગાંઠ છે, એ લોકો ક્યાંય કોઈ પકડાતા નથી. એટલા માટે જ આવા પ્રકારના કાંડ કરવામાં, કૃત્યો કરવામાં, જ્યારે કાર્તિક પટેલ જેવા હોય જે ફાઉન્ડર હતા, મેઇન ડાયરેક્ટર ફાઉન્ડર હતા ખ્યાતિના, એ લોકોની હિંમત વધે છે. હવે આ તો એક હૃદય રોગની વાત થઈ હિરલ. આ સિવાય બી બીજા અનેક રોગો, મોતિયાની વાત કરો, ઘૂંટણની વાત કરો, સામાન્ય રીતે આ બધા ડિસીઝની અંદર આ પ્રકારના કેમ્પો યોજાય, નાના ગામડાઓમાં હેલ્થના કેમ્પો યોજાય અને ત્યાંથી ઘેટા બકરાની જેમ માણસો આ હોસ્પિટલોમાં લાવવામાં આવે છે અને એમની ઉપર ઓપરેશન કરીને પ્રધાનમંત્રી જન આરોગ્યના જે 5 લાખ રૂપિયા મળે છે એ લઈ લેવામાં આવે છે. હવે હૃદય રોગની વાત કરીએ તો આમના પહેલા પણ મા કાર્ડ ચાલતું હતું. મા કાર્ડ બંધ કરીને પ્રધાનમંત્રી જે પીએમ જય કાર્ડ ચાલુ કરવામાં આવ્યું. અને છેલ્લે આ જે કાર્ડનું જે નકલી કાર્ડ બનાવવાની વાત છે, તો એ કોણ બનાવે છે? તો એક ડિજિટલ મેન્ટેનન્સ કરતી એન્સર કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ કંપની અને એનો હેડ નિખિલ પારેખ દ્વારા આ કાર્ડ નકલી બનાવવામાં આવે છે.
સામાન્ય રીતે આપણે જ્યારે પીએમજય કાર્ડ કાઢવા જઈએ ત્યારે આપણે કેટલાક ડોક્યુમેન્ટ્સ આરોગ્ય વિભાગમાં રજૂ કરવા પડે છે, નજીકના આરોગ્ય ખાતું હોય ત્યારે કરવા. ત્યારબાદ ઘરના જેટલા બી મેમ્બર હોય એનો થમ્સ લેવામાં આવે છે અને ફોટો પાડવામાં આવે છે. ત્યાર પછી આપણા કાર્ડ બનતા હોય છે. ત્યારે આ લોકોના કાર્ડ જે છે જે પણ આ લોકો બહારથી આવા કેમ્પોમાંથી ઉઘરાઈને લાવે છે પેશન્ટો, એના કાર્ડ ત્યાં ને ત્યાં જ બની જાય છે. એનો મતલબ એવો છે કે આ એક કોઈક સ્થાનિક જગ્યાએ કે કોઈક એક હોસ્પિટલ પૂરતું આવા કાર્યો નથી થતા, આવા કૃત્યો નથી થતા. એની લિંક ખૂબ જ ઉપર સુધી હોય છે. ઉપર સુધી હોવાનો આપ મારો મતલબ ખૂબ જ સારી રીતે સમજી ગયા હશો, કારણ કે ઉપર સુધીનો આશીર્વાદ ક્યાંક થતા હોય તો જ આટલી બધી પ્રકારની કરવાની હિંમત એક ચાલતી હોય છે. એટલે હવે ગુજરાતની જનતાએ પણ આની અંદર જાગવું પડશે કે આ પ્રકારના જ્યારે આરોગ્યના કેમ્પો નાના મોટા થતા હોય છે, આ તો હૃદયરોગની વાત આવી, આંખના મોતિયામાં તો આનાથી મોટા કૌભાંડ થતા હોય છે, ઘૂંટણમાં બી થતા હશે. તો આ રીતે એક ચેતવણી છે. અને આ કૃત્ય થયા પછી જે નવી ગાઈડલાઈન સરકારના આરોગ્ય વિભાગે બહાર પાડી, એમાં હવે જે હોસ્પિટલોની અંદર પીએમજય કાર્ડ પહેલા એમને 3 મહિને પૈસા મળતા હતા, હવે 6 મહિને મળે છે. એટલે જ હમણાં રિસન્ટલી કેટલીક સારી હોસ્પિટલોએ આ કાર્ડ બી ચલાવવાનું બંધ કરી દીધું છે. એટલે આ બી સિક્કાની બીજી બાજુ છે. તો આવી વખતે જે મધ્યમ વર્ગની મારા મિત્રએ વાત કરી તે એ તકલીફમાં મુકાય છે. કારણ કે તમને ધારો કે છાતીમાં અચાનક જ દુખાવો ઉપડે તો તમે સૌથી નજીકની હોસ્પિટલમાં લઈ જવાના છો, અને ત્યાં હું ધારો કે થલતેજ રહું છું ને મને દુખાવો ઉપડ્યો તો મને સીધા ઝાયડસ લઈ ગયા. તો ઝાયડસની અંદર પહેલા ધારો કે 1-2 નળી વધારે બ્લોક હોય તો સ્ટેન્ડ મૂકતા જ નથી, સીધી બાયપાસ જ કરે છે. બાયપાસ કરે છે તો ત્યાં સીધો 11 લાખ રૂપિયા ખર્ચો એ થઈ જાય છે. ત્યાં પીએમજયના 5 લાખ રૂપિયા બી ઓછા પડી જાય છે. એટલે અનેક ચેલેન્જીસ છે, પરંતુ આવું કૃત્ય ભવિષ્યમાં ના થાય એટલા માટે સરકારે પગલાં લેવા પડશે. અને નકલીની વાત કરીએ તો નકલી તો હવે આપણા ભારતીય જનતા પાર્ટીના છેલ્લા 30 વર્ષના વિકસિત ગુજરાતની અંદર નકલી ખાધ હોય, નકલી કચેરીઓ, નકલી ડોક્ટર, નકલી કલેક્ટર, નકલી જજ, નકલી ટોલ નાકા, નકલીઓની ભરમાર છે. એમાં એક નકલી વધારે આવી ગયું છે. એટલે વિપક્ષ કે રાજકીય માણસોને આના માટે કોઈ નવાઈ લાગતી નથી. પરંતુ સરકાર, અમારી વિપક્ષની એવી વિનંતી છે કે પક્ષાપક્ષીને એક બાજુ મૂકીને હવે ખરેખર આ નકલીનું જે ચેપ્ટર ચાલુ થયું છે ગુજરાતમાં એને ખરેખર બંધ કરે અને પ્રજા માટે હવે કામ કરીએ આપણે. જી બિલકુલ. મુકેશભાઈ, હું તમને પૂછવા માંગીશ કે ગુજરાતમાં નકલીની જે ભરમાર શરૂ થઈ છે તેમાં એક આ વધુ ઉમેરો થયો છે, સાથે સાથે ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં પણ આ એક વધારે કૌભાંડનો ઉમેરો થયો છે. ત્યારે જો નકલી આયુષ્માન કાર્ડ પણ બની શકતા હોય તો આ પ્રકારના કૌભાંડને આપ કેટલું ગંભીર ગણાવશો? નકલી આયુષ્યમાન કાર્ડ બને ત્યાં સુધી તો સમજાય કે કંઈક કરપ્શન છે, ભ્રષ્ટાચાર છે. પરંતુ નકલી આયુષ્યમાન કાર્ડ 15 મિનિટમાં બની જાય, 15 મિનિટમાં ઓપરેશન થઈ જાય ને 15 મિનિટમાં હોસ્પિટલમાં પૈસા આવી જાય, એ શું દર્શાવે છે? એ સાંઠગાંઠ દર્શાવે છે. અગાઉ બહુ સારું વ્યક્તિ વાત કરી કે ભાઈ બેંક ફ્રોડ આપણે સહન કરીએ છીએ, સાયબર ક્રાઇમ સહન કરીએ છીએ, બેંકોના એનપીએ સહન કરીએ છીએ, પરમિશન વગર ચાલતા મોલ સહન કરીએ છીએ, નકલી જજ, નકલી સરકારી ઓફિસ, નકલી ડિગ્રી, નકલી ડોક્ટર, નકલી આયુષ્યમાન કાર્ડ, નકલી હોસ્પિટલ, નકલી ઓપરેશન, નકલી ઘી, નકલી મીઠાઈ, નકલી પુલ, નકલી બ્રિજ, બધું. આ સરકાર તો અસલી છે ને. હવે તો એમાંય શંકા કરતા થઈ ગયા છે લોકો. એનું કારણ એ છે કે આપણા મૃદુ અને મક્કમ ઈમાનદાર, આપણે જેને માનીએ છીએ, હું પણ એમને ખૂબ જ માનું છું, એવા મુખ્યમંત્રી શ્રી નો ઈરાદો નેક છે, મક્કમ છે. પરંતુ નીચેની તંત્ર જે છે, નીચેના તંત્ર જ્યારે 2-5 કરોડ રૂપિયા ખર્ચીને ચૂંટણી જીત્યા હશે ત્યારે એ સેટિંગ કોની પાસે કરશે? કારણ કે મોદી સાહેબ તો ઉપરથી બધું કહી દીધું કે ભાઈ ખાતામાં, દરેક ખાતામાં ડાયરેક્ટ પૈસા જશે, પીએમ યોજનામાં ડાયરેક્ટ એના હોસ્પિટલમાં જશે. વચેટિયાઓ માટે રસ્તા રાખ્યા નથી. એટલે આવા નવા પ્રકારના જે કાંડ થઈ રહ્યા છે, અને ખ્યાતિકાંડ જેવા લોકોને જો ફાંસીની સજા ન થાય તો એનાથી ફાંસીની સજા કરતા પણ ઊંચી સજા કોઈ હોય તો એ થવી જોઈએ. નકલી સ્ટેન્ડ બેસાડી દેવું અને પછી આ ખોલ્યો, સરકારે એફઆઈઆર કરી ખોલ્યું, સારી બાબત છે. ડ્રગ્સ તો રોજ પકડાય છે, કરોડો અબજો રૂપિયાના ડ્રગ્સ પકડાય છે, કારણ કે ડિમાન્ડ જ એટલી બધી વધી રહી છે.
એટલે પકડાવાનું સાહેબ, એ 10% પકડાય, 15% પકડાય, એમાં પણ સેટિંગ હોય છે સાહેબ. દારૂની રોજ 10 ગાડીઓ પકડાવાની, પણ વપરાશ તો રાજસ્થાન કરતા બી વધારે છે ગુજરાતમાં. એટલે સરકાર જો પોતે શાબાશી માની લેતી હોય કે અમે કાર્ય કરી રહ્યા છીએ, તો કદાચ હવે એવું લાગે કે યોગી જેવા ડિસિઝન લેવા પડે, એને તાત્કાલિક એવા નિર્ણય પર આવવું પડે અને એવા દાખલા બેસાડવા પડે, એવા ઉદાહરણ બેસાડવા પડે કે બીજો માણસ કરતો હોય ને તો થરથરે. એવી સરકારની બીક હોવી જોઈએ ભ્રષ્ટાચાર માટે કે ટ્રાફિક સેન્સ માટે કે તમે કોઈ પણ પરમિશન આપવાની બાબતે. તમે આજે પણ જાઓ, હજારો હોસ્પિટલમાં ફાયર એનઓસી ના હોય, ફાયર પરમિશન ના હોય, નકલી દવાઓની દુકાનો ચાલતી હોય, સરકારી આ જ હોસ્પિટલમાં દવાઓ લેવાની હોય. સરકારના તો જે આડેધડ લોકો એને કરી રહ્યા છે, એટલે પબ્લિક થી સરકારના કાબુમાં કાયદાઓ રહ્યા નથી. આ હવે દેખાઈ રહ્યું છે, ચોખ્ખે ચોખ્ખું દેખાઈ રહ્યું છે. આ એન્સર કોમ્યુનિકેશન કંપનીને આ કામ આપ્યું, તો સરકારે શા માટે બહાર કામ આપવું પડ્યું? આ નિખિલ પટેલ માસ્ટર માઇન્ડ 20,000 રૂપિયામાં લોગિન પાસવર્ડ આપી દે, એટલે આ શું દર્શાવે છે? તો સરકારી વ્યવસ્થા નથી, સરકારી હોસ્પિટલ જ બનાવો ને સાહેબ. આજે તમે 3,000 નકલી આયુષ્યમાન કાર્ડ બનાયા, 5 લાખ રૂપિયાની એવરેજ ગણી તો 15,000 કરોડ રૂપિયાનું તો આ કૌભાંડ અહીંયા ચોખ્ખે ચોખ્ખું દેખાય છે. હવે 15,000 કરોડ રૂપિયા તમે હોસ્પિટલોને ડેવલપ કરી હોય, ડાયરેક્ટ આપી હોય, આ 108 ની સર્વિસ છે, એ લોકો એનો કેટલો ફાયદો લે છે અને લોકો એને ધન્યવાદ કહે છે કે ભાઈ ઇમરજન્સી આવી જાય છે, હોસ્પિટલ સુધી પહોંચાડે છે. પણ ત્યાં પહોંચ્યા પછી જે બિલ આપે છે એના કરતા તો ઘેરથી 5 સ્ટાર ગાડી લઈને ગયા હોત ને તો બી સારું હોત. એટલે આ જે વિરોધાભાસ છે હોસ્પિટલો વચ્ચે, ડોક્ટરો વચ્ચે અને જે બી અધિકારીઓ વચ્ચે, એટલે માત્ર ખ્યાતિ હોસ્પિટલની વાત કરવાનો મુદ્દો રહ્યો જ નથી કે નકલી ડિગ્રીઓની કે નકલી ડોક્ટરોની કે નકલી સ્ટેન્ડ મૂકવાની વાત કરવાનો રહ્યો જ નથી. કયા તંત્રમાં ભ્રષ્ટાચાર નથી જી બિલકુલ એ જણાવો. બિલ્ડિંગ વિભાગ પર કયા તંત્રમાં ભ્રષ્ટાચાર નથી? જી મુકેશભાઈ, હું ફરી તમારી પાસે આવીશ. મુકેશભાઈ, શૈલેષભાઈ, મારો તમને સવાલ કે કેન્દ્ર સરકારની સાઇટ કોઈ પણ એક સામાન્ય માણસ એને હેક કરી લે, 10-20 હજારમાં તેનો પાસવર્ડ વેચી દે, 1500માં તે આયુષ્માન કાર્ડ પણ બનાવી આપે, ત્યારે સવાલ એ થાય કે આવતીકાલે તો આરબીઆઈની સાઇટ પણ હેક કરી લેશે. ત્યારે એવું તો શું કોણું કે એવું તો શું પોલમપોલ તમે રાખો છો કે કોઈ સામાન્ય માણસ પણ તેને હેક કરી લે છે? જુઓ, આ 5G અને હવે 6G નો પણ જમાનો છે અને એમાં સાયબર ફ્રોડ કરનારા, એ સાયબર ક્રાઇમ કરે છે, એ માટે પણ આપણે વિધેયક પસાર પણ કરી દીધું છે ને એનો અમલ પણ થઈ રહ્યો છે. જે પ્રકારે સમયની માગ હોય કે આ પ્રકારના કાયદાઓની જરૂર છે, એ પ્રકારના કાયદાઓમાં આપણે એ કાયદાઓ લાવીએ પણ છીએ અને ક્યાંય સુધારા કરવાના હોય તો પણ કરીએ છીએ. જે કંઈ કામ જે થઈ રહ્યું છે એ કામ હિરલજી કોઈનું સ્વાસ્થ્ય સારું થાય એ માટે કરી રહ્યા છે. આ જે આયુષ્યમાન કાર્ડ છે, 20 કરોડ જેટલા આપણે આયુષ્યમાન કાર્ડ કાઢ્યા છે, એમાંથી 4.5 કરોડ જેટલા દર્દીઓને સાજા પણ કર્યા છે, લાભ પણ લીધો છે. બધા જ ડોક્ટરો ખરાબ છે એવું અમે કહેતા જ નથી, પણ એમાંથી 2-3% જે આ ખ્યાતિ હોસ્પિટલ જેવા જે છે, એ ડોક્ટર વજીરાણી હોય, ચિરાગ રાજપૂત હોય, પ્રતિક ભટ્ટ હોય, પંકિત પટેલ હોય, રાહુલ જૈન હોય કે મિલિંદ પટેલ હોય, આ તમામ ઉપર હમણાં વાત કરતા હતા ફાંસીની સજા. અમે પણ કહીએ છીએ એને ફાંસીની સજા જ થવી જોઈએ, પરંતુ કાયદાની કલમમાં જે જોગવાઈ હોય એ પ્રમાણે જ થઈ શકે. જેટલી જોગવાઈ છે એ જોગવાઈ કરતા પણ વધારે સખત સજા થાય એ કરવું જોઈએ. અને આ પહેલા તો હિરલજી રાજનીતિનો મુદ્દો જ નથી, આ માનવ જિંદગીની સાથે છેડા કરતો વિષય છે. અને જ્યારે માનવ જિંદગી સાથે છેડા કરતો વિષય આવે ને, એટલે આ સરકાર કોઈને છોડવાના મતમાં હોતી નથી, કારણ કે માનવ જિંદગીથી મોટું કશું હોય નહીં. અને આ તમામ જે ખ્યાતિ હોસ્પિટલ તો ખરી, પણ ખ્યાતિ હોસ્પિટલ સાથે સંકળાયેલા માલિક, ડોક્ટર, ટ્રસ્ટી, સંચાલક, આ તમામના એકાઉન્ટ ફ્રીઝ કર્યા છે. તમામના એકાઉન્ટ ફ્રીઝ કર્યા છે ને એકાઉન્ટ ફ્રીઝ કરી અને કાર્યવાહી કરી છે. ને એમ છતાં હમણાં કહેતા હતા કે સરકાર અસલી છે કે નકલી. સરકાર અસલી છે એટલે જ કાર્યવાહી થાય છે. સરકારની અસલિયતા એ છે કે અત્યારે કાર્યવાહી થઈ છે ને આ પીએમ જય યોજનાનું જે કૌભાંડ આવ્યું છે ને, એ કૌભાંડ પણ આ સરકારની ક્રાઇમ બ્રાન્ચે બહાર પાડ્યું છે અને એણે જ કહ્યું છે કે આવા કૌભાંડ થાય છે. એટલે કૌભાંડ કરનારાઓ છે ને એ ચેતી જાય અને કૌભાંડ કરનારાઓને સપનામાં પણ આ વિચાર ન આવે એવી કાર્યવાહી અમે કરીએ છીએ. એ તો તમે જ્યારે એને કોર્ટમાં લઈ જતા હોય ત્યારે જોયું જ હશે કે કયા પ્રકારની કાર્યવાહી કરીએ છીએ. અને હું તો કહું છું કે જે માનવ જિંદગી કે
માનવીના પેટમાં જતી વસ્તુ છે. એ પૈસા માટે જો આ ડોક્ટરો કરતા હોય તો હું આ જાહેર મંચથી કહું છું કે આવા ડોક્ટરોએ પોતાનું પેટ ફોડી નાખવું જોઈએ. કોઈની જિંદગી સાથે ચેડા કરવાનો તમને કોઈ અધિકાર નથી, અને જે કર્યા છે એનું પરિણામ આવશે. પરિણામ એટલું સખત આવશે, પગલાઓ એટલા કડક લેવાશે કે બીજા કોઈ આવું કરતા હશે ને તો એને 100 વખત વિચાર કરવો પડશે. જી બિલકુલ. પરાગભાઈ, હું તમને પૂછવા માંગીશ કે આખા કૌભાંડમાં તમે હેકર્સની આવડત સમજો છો કે પછી સરકારી તંત્રની નબળાઈ? વધુ તમે શું સ્પષ્ટતા આપશો? હિરલ, હું એક પહેલા તો સ્પષ્ટતા કરવા માંગુ, આમાં હેકર્સ ક્યાં છે? આમાં જે ડિજિટલ મેન્ટેનન્સ કરતી એન્સર કોમ્યુનિકેશન કંપની છે એને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. આમાં હેકર્સ ક્યાં વચ્ચે આવે છે? નિખિલ નામનો જે વ્યક્તિ, હા, પણ એ હેડ છે એનો, એને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે અને લોગિન પાસવર્ડ એની જોડે હોય બનાવવા માટેનો, બરાબર? એ પોતે એક્સેસ આપે છે પેલા લોકોને. એ હેક બેક કશું નથી કરતો. એનો મતલબ એ છે કે પહેલા તો હું મુકેશભાઈની વાત સાથે સમજ છું કે સરકારે આટલી બધી અગત્યની વાત, જે કાર્ડ બનાવવાનું છે, જે આરોગ્યની જે સુરક્ષા 5 લાખ સુધીનો વીમો, જે સુરક્ષા કવચ છે એનું, એને આવી પ્રાઇવેટ કંપનીને કોન્ટ્રાક્ટ આપવાની જરૂર કેમ પડે છે? શું ત્યાંથી જ આપણને કંઈક કૌભાંડ કે એનો ધુમાડો નીકળતો એ ખ્યાલ નથી આવતો? પહેલા તો વાત આ જ છે ને, એમણે કીધું કે ભાઈ 3000 કાર્ડ તો બની ગયા એટલે 15,000 કરોડનું કૌભાંડ તો આ થઈ ગયું. અને વચ્ચે આપણે છેલ્લે કેગનો રિપોર્ટ આવેલો, એની અંદર એક જ મોબાઈલ પરથી 7.5 લાખ કાર્ડ આવી રીતે બનેલા છે ઇન્ડિયાની અંદર. એટલે આ ખૂબ જ મોટું કૌભાંડ છે. પરંતુ કેવું છે હિરલ કે ભારતીય જનતા પાર્ટીમાં છેક નીચે પંચાયતથી માંડીને લોકસભા સુધીમાં એમનું રાજ છે. એટલે ક્યાંક ને ક્યાંક હું એમ નથી કહેતો કે ભાઈ નરેન્દ્રભાઈ અને અહીંયા આપણા ભૂપેન્દ્રભાઈ જે છે એમની પોતાની નીતિ અને એ સારી હોય, પરંતુ નીચે હવે જે ખદબદી ગયું છે આખું, એને કંટ્રોલ કરવાની જરૂર છે. અને જો એનાથી કંટ્રોલ ના થતું હોય એમનાથી, તો પછી મૂકી દેવાની જરૂર છે. શબ્દ યોગ્ય નથી, અસંસદીય શબ્દ કહેવાય. રાજ ના હોય કોઈ, અત્યારે લોકશાહી છે એટલે એમાં સેવા કરતા હોય છે. રાજ ને એ બધું તમારા, તો પછી સેંગોલ લઈને ના જવાનું હોય ને? સંસદમાં સાહેબ રાજ હોય ને, સેંગોલ લઈને જાય, તમને ખબર હોવી જોઈએ. તમારે એ કોંગ્રેસ, નહીં, તો સેંગોલ લઈને શું કરવા જવાનું? તો સેંગોલ લઈને કેમ ગયા તમે? શૈલેષભાઈ, તમને પૂરતો સમય આપવામાં સેંગોલ લઈને આવ્યો છે. કેમ ગયા ત્યાં? એ કોણ જાય? રાજા જ જાય કે ના જાય? જી બિલકુલ. મુકેશભાઈ, મારો તમને સવાલ કે બિહાર, યુપી સહિત અન્ય રાજ્યોમાં પણ આ કૌભાંડનો રેલો પહોંચ્યો છે. તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે આ અન્ય રાજ્યોમાં પણ આ કૌભાંડ આચરાતું હોય, ત્યારે સવાલ એ થાય કે આ આંતરરાજ્ય જે કૌભાંડનો જે સવાલ ઉભો થયો છે, ત્યારે જો આંતરરાજ્ય કૌભાંડ હોય તો આ જે આયુષ્માન કાર્ડ છે એની વિશ્વસનીયતા કેટલી? અને બીજો એક સવાલ એ પણ કે આધાર કાર્ડના ડેટા પર પણ સવાલ ઉભો થઈ રહ્યો છે. મુકેશભાઈ, ટૂંકમાં જવાબ આપજો. હવે મને એવું લાગે છે કે આપણે રોજ અખબાર વાંચીએ છીએ. મને ભાજપના પ્રવક્તા સાહેબ એવા આંકડા લઈને બેસવું જોઈએ, યા વિધાનસભામાંથી એવા આંકડા બતાવવા જોઈએ કે આપણા 5 વર્ષના શાસનની અંદર, ચલો અગાઉના 5 વર્ષ પહેલા ક્રાઇમ હતું, કયા વિષયની અંદર ક્રાઇમ ઘટ્યો, કયા વિષય કેટલા પર્સન્ટેજ ઘટ્યો, કેટલી FIR પર્સન્ટેજ ઘટી, કેટલા પર્સન્ટેજ ફ્રોડ ઘટ્યા, કેટલા પર્સન્ટેજ નકલી દવાખાના પકડાયા, કેટલા પર્સન્ટેજ, જે આંકડાઓ છે એ તો સતત આંક વધતો જાય છે. જે દિવસે આંક ઘટતો જશે ત્યારે એક વિશ્વસનીય સરકારની કામગીરીને વખાણવામાં આવશે, જે લોકો જોવે છે. હવે તો એવું થઈ ગયું છે કે હવે તો લોકોને જાગૃત રહેવું પડશે. સરકારની જવાબદારી છે, સરકારને જાગૃત રાખવાની જવાબદારી છે. બિહાર સુધી રેલો પહોંચી ગયો. હવે યુપીમાં ક્રાઇમ રેશિયો સતત ઘટી ગયો છે. આંકડા આવે છે, નેશનલ ન્યૂઝ ચેનલમાં જોઈએ છે કે સતત પાવર બતાવવાથી ક્રાઇમ રેશિયો સતત નીચે આવ્યો છે. જે માર હત્યાઓ થતી હતી સતત નીચે આવ્યો છે, જે બળાત્કારની ઘટનાઓ થતી સતત નીચે આવ્યો છે. અને આ બાજુ ગુજરાતની અંદર સતત આંક વધી રહ્યા છે. એની ચિંતા કરવાની જરૂર છે. એ નથી તો એ સાબિત, એ આંકડા જાહેર થવા જોઈએ કે કેટલા ટકા આંકડા ઘટ્યા છે, એ જવાબ આપે સરકાર. મુકેશભાઈ, આપની વાતનો જવાબ આપી દો. મુકેશભાઈ, એક સેકન્ડ,
શંકા નહીં કરીએ. મુકેશભાઈ, તમે કીધું ક્રાઇમ રેટ ના આંકડાઓ લઈને આવવું જોઈએ, એટલે હું ક્રાઇમ રેટ ના આંકડાઓ લઈને જ આવ્યો છું. એનસીઆરબી નેશનલ જે આપણી એજન્સી છે, શૈલેષભાઈ, એ આંકડા બી તમારી સરકાર આપે છે, ખોટા આંકડા છે. ગુજરાતમાં ક્રાઇમ રેટ ખૂબ જ વધી ગયો છે. ક્રાઇમ રેટ 30.2% અને હર્ષ સંઘવીને આવ્યા પછી તો સૌથી વધારે વધી ગયો છે. ત્રણેયને વિનંતી કરીશ કે વિવેકનો સમય હવે પૂરો થાય છે. કામ કરે છે, પરંતુ સરકારનો અંકુશ લોકો ઉપર નથી. પાછળ જે નીચેની ટીમમાં છે એના ઉપર અંકુશ નથી. એનો ફાયદો ઉઠાવી રહ્યા છે અને સરકાર માય કાંગલીની જેમ જોઈ રહી છે. સરકાર જ્યારે ઘટના ઘટે ત્યારે સરકાર જાગૃત થવાનું. ઘટના ઘટતા પહેલા રોકનારા ઇસ્યુ કેટલા સરકારના, એવા દાખલા બેસાડો કે આ ઘટના ઘટતા બચી ગઈ, અહીંયા 10 લોકોના જીવ બચી ગયા. એવી ઘટના મુકેશભાઈ, હમણાં શૈલેષભાઈએ કહી તો શૈલેષભાઈ કહી દેશે કોઈ ચમરબંધીને છોડાવ નહીં આ પકડો થઈ છે, એવા પણ દાખલાઓ છે. એટલે ખોટી કામ કરવાની જરૂર નથી. સરકારે તમામ વિષય પર કામ કરવાની જરૂર છે. પ્રજાની વેદનાને સમજવાની પણ સરકારને જરૂર છે. અને નકલી કાંડમાંથી બહાર આવવા માટે એક્શન, ન્યાયતંત્રમાં પણ ભ્રષ્ટાચાર છે. તમે ક્યાં ક્યાં રોકશો સાહેબ? આ સુભાષ આત્મહત્યા કરી છે એના પાછળના કાયદા અને જે દરેકે દરેક ઇસ્યુની અંદર આપણને આજે પ્રજા ત્રસ્ત છે, એ પ્રજાના સંવેદનાઓ સાથે ખિલવાડ ન થવું જોઈએ. એવા કાયદા બનાવો. મારો એ વિષય એ છે, સખત કાયદા બનવા જોઈએ. અને એ સખત કાયદાનું જો અનુપાલન થાય તો પ્રજામાં ડર આવે, તો પ્રજા પોતે ગુજરાતને વિકાસની તરફ આગળ લઈ જાય. પરંતુ પ્રજા બિચારો 15,000 10,000 માં લોકો મહેનત કરે છે, પરંતુ આ બાજુ કૌભાંડોના કારણે મુકેશભાઈ, સમયનો અભાવ છે. મુકેશભાઈ, પરાગભાઈ ને શૈલેષભાઈ, આપ ત્રણેય અમારી સાથે આ ચર્ચામાં જોડાયા બદલ આપ ત્રણેયનો આભાર. જરૂરી છે સાહેબ. તો પૈસાની બીભત્સ ભૂખ સંતોષવા માટે કોર્પોરેટ હોસ્પિટલ કઈ હદ સુધી પહોંચી શકે છે, ખ્યાતિ હોસ્પિટલનો કાંડ તેનો પુરાવો છે. ત્યારે હેકર્સ દ્વારા ઓનલાઈન સરકારી પોર્ટલ હેક કરીને આયુષ્માન કાર્ડ બનાવવાના કૌભાંડનો રેલો ગુજરાત સહિત યુપી, બિહાર અને અન્ય રાજ્યોમાં પણ પહોંચ્યો છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે આ દેશવ્યાપી કૌભાંડમાં કયા નવા ખુલાસા થાય છે અને સરકાર તરફથી કેવી કડક કાર્યવાહી કરવામાં આવે છે. ચર્ચામાં હાલ બસ આટલું જ. ફરી મળીશું. નમસ્કાર.